નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ નીટબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન સંવાદ સિરીઝ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. લાસ્ટ જે લેક્ચર આપણે પોલિટીનો લીધો હતો એમાં આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જોઈ ગયા હતા અને એમાં કેમ આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી જોઈ હતી એ પણ આપણે ડિસ્કસ કર્યું હતી, કારણ કે 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. તો એના રિલેટેડ એક નવો મુદ્દો લઈને આપણે આજે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોવાનું છે કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ કેવી રીતે થાય છે. મહાભિયોગ એટલે કે રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી કેવી રીતે કાઢી શકાય છે એની બધી ચર્ચા આપણે કરવાની છે. ઇંગ્લિશમાં કહેવાય તો આપણે ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડન્ટ આપણે કહી શકીએ છીએ. ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડન્ટ અને ગુજરાતીમાં કહી શકીએ છીએ રાષ્ટ્રપતિનો મહાભિયોગ. આમાં બધી બાબતો છે પેપરમાં લખવાની બાબતો જ છે, એટલે અલગથી આપણે કોઈ સ્ટાર કરીને દર્શાવ્યું નથી. બરાબર, ચલો તો આપણે આ લેક્ચર સિરીઝને ચાલુ કરીએ, આ મુદ્દાને સમજવાની ચાલુ કરીએ. પહેલી વસ્તુ તો આપણે રાષ્ટ્રપતિનું જે પણ બંધારણમાં લખાણ છે એ લખાણ અનુચ્છેદ 52 પછીનું છે. અનુચ્છેદ 54 અને 55 રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે એ આપણે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. એના બાદમાં આપણે અનુચ્છેદ 56 જે છે, અનુચ્છેદ 56માં શું લખવામાં આવ્યું છે કે એમનો કાર્યકાળ જે છે, કાર્યકાળ એમનો કેટલા વર્ષનો હશે? 5 વર્ષનો હશે. તો ઇન્ટ્રોડક્શનમાં તમે એથી શરૂઆત કરી શકો છો કે અનુચ્છેદ 56 મુજબ, ભારતના બંધારણના અનુચ્છેદ 56 મુજબ રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિની મુદ્દત 5 વર્ષની છે. પણ એવું જરૂરી નથી કે 5 વર્ષ સુધી એ રહેશે જ જગ્યા ઉપર. કોઈ એવા કામ કરશે કે જે બંધારણના વિરુદ્ધ હશે, આપણે આગળ જોશું કયા આધાર ઉપર, તો એ આધારને લઈને રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી કાઢી શકાય છે. એને શું કહેવાય છે? રાષ્ટ્રપતિનો મહાભિયોગ કહેવાય છે. તો એ જ વસ્તુ, જે બેઝિક વસ્તુ જે છે એ બેઝિક વસ્તુ તમારે ઇન્ટ્રોડક્શનમાં લખવાની છે કે એનો કાર્યકાળ 5 વર્ષનો છે, પણ 5 વર્ષ કરતાં પહેલાંના સમય પહેલાં પણ એને પદ ઉપરથી કાઢી શકાય છે. અને આ પ્રક્રિયાને શું કહેવાય છે? રાષ્ટ્રપતિનો મહાભિયોગ કહેવાય છે. અને રાષ્ટ્રપતિનો મહાભિયોગ આપણા બંધારણમાં કઈ જગ્યાએ દર્શાવ્યો છે? તો આપણા બંધારણમાં અનુચ્છેદ 61માં આર્ટિકલ 61માં દર્શાવ્યો છે. એની તમામ પ્રક્રિયા દર્શાવી છે. બરાબર, તો ઇન્ટ્રોડક્શનમાં તમે આ વસ્તુ લખી શકો છો. હવે મહાભિયોગનો આધાર કયો છે? કયા આધારે એમને મહાભિયોગ કરી શકીએ છીએ? આપણે રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી કેવી રીતે કાઢી શકીએ છીએ? કયા આધારને લીધે કાઢી શકીએ છીએ? તો બંધારણમાં જ અનુચ્છેદ 61માં જ એનો આધાર લખ્યો છે. એના આધારમાં લખ્યું છે કે બંધારણનું ઉલ્લંઘન થશે તો, કે બંધારણમાં કઈ વસ્તુ લખી છે અને એનું ઉલ્લંઘન કરશે રાષ્ટ્રપતિ તો એને પોતાના પદ ઉપરથી કાઢી શકાય છે. એ આધાર લઈને આપણે કાઢી શકાય છે. એના સિવાયનો કોઈ પણ બીજો આધાર નહીં આવે. આપણે આગળ જોશું, આ લેક્ચરમાં જ આગળ જોશું કે યુએસએના પ્રેસિડન્ટ છે તો એને કયા આધારથી કાઢી શકાય છે એ પણ આપણે આગળ જોશું. ભારતમાં કયો આધાર છે? બંધારણનું ઉલ્લંઘન થશે તો જ. બરાબર, કે બ્રીચ ઓફ કોન્સ્ટિટ્યુશન, એના બદલે રાષ્ટ્રપતિને કાઢવામાં આવે છે ને એના આધારથી મહાભિયોગ થાય છે. બરાબર, જોકે એ જે બંધારણમાં લખ્યું છે કે બંધારણનું ઉલ્લંઘન થશે તો એને પોતાના પદ ઉપરથી કાઢી મૂકવામાં આવશે, પણ એ વ્યાખ્યાયિત નથી કરવામાં આવ્યું કે કઈ મેથડ હશે, કઈ વસ્તુ હશે, કઈ કાર્ય હશે કે એના બંધારણનું ઉલ્લંઘન કહેવાશે. એને કોઈ પણ રીતે વ્યાખ્યાયિત નથી કર્યું, કે ઓપન એન્ડેડ મૂકી દેવામાં આવ્યું છે. એ ડિસાઇડ કોણ કરશે એ પણ કોઈ જગ્યાએ લખ્યું નથી કે આ વસ્તુ કોણ વ્યાખ્યાયિત કરશે, સંસદ કરશે કે જ્યુડિશરી કરશે, કોઈ જગ્યાએ નથી લખવામાં આવ્યું. એટલે એને ઓપન એન્ડેડ મૂકી દેવામાં આવ્યું છે. પરંતુ જે આપણા બંધારણમાં રાષ્ટ્રપતિને મહાભિયોગ કરવાની, રાષ્ટ્રપતિને પદ ઉપરથી કાઢવાની જે પ્રોસેસ છે એટલી કઠોર રીતે દર્શાવી છે કે હજી સુધી આને વ્યાખ્યાયિત કરવાની કોઈ પણ વસ્તુ ઊભી થઈ જ નથી. એવી કોઈ પણ ડિબેટ ઊભી થઈ જ નથી કે આપણે એને વ્યાખ્યાયિત કરવું જોઈએ. બરાબર, એટલે આજ સુધી એવો કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો જ નથી કે એને વ્યાખ્યાયિત કરવું જોઈએ. એટલે હજી સુધી વ્યાખ્યાયિત થઈ નથી. ચલો, તો આપણે જોયું હતું કે ચૂંટણી જે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે એમાં કેટલા લોકો પાર્ટ લે છે અને કેટલા લોકો પાર્ટ નથી લેતા. તો તમને બધાને લાસ્ટ લેક્ચરમાંથી બધાને આઈડિયા હશે કે જે ચૂંટાયેલા મેમ્બર છે, જે ધારાસભ્યો છે અથવા વિધાનસભાના સભ્યો છે, લોકસભાના, રાજ્યસભાના, એ તમામ સભ્યો જે છે એમાં ચૂંટાયેલા સભ્યો જે હશે એ લોકો જ ભાગ લેશે. એના સિવાય આપણે જોયું કે દિલ્હી અને પુડુચેરી જે છે એમના પણ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે. નિમણૂક પામેલા સભ્યો ભાગ લેતા નથી. પરંતુ જ્યારે એમને પદ ઉપરથી કાઢવાનું હશે, મહાભિયોગ કરવાનો હશે, ત્યારે એમાં સંસદના બંને ગૃહના એટલે કયા? રાજ્યસભા અને લોકસભા, એમાં ચૂંટાયેલા અને નિમણૂક પામેલા બંને મેમ્બર ભાગ લેશે. પ્લસ જે રાજ્યની વિધાનસભામાં જે વિધાનસભા કે વિધાન પરિષદના મેમ્બર હશે એ ભાગ નહીં લેશે. નહીં તો ચૂંટાયેલા ભાગ લેશે, નહીં તો નિમણૂક પામેલા. એટલે એમને પદ ઉપરથી કાઢવા માટે કોણ ખાલી પાર્ટ લે છે? સંસદના તમામ સભ્યો.
સંસદના લોકસભાના 543 સભ્યો ને રાજ્યસભાના 250 સભ્યો એ છે એ પાર્ટ લે છે. વિધાનસભા વિધાન પરિષદના કોઈ પણ સભ્યો પાર્ટ લેતા નથી. બરાબર. એનું કારણ શું છે? હવે કારણમાં અનુચ્છેદ 52, 53 તમને ખબર હશે. તેમાં શું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ એ કારોબારીનો સભ્ય છે. કારોબારીનો એટલે શું? કેન્દ્રીય સરકારના વહીવટી અંગનો સદસ્ય છે. અને સંસદનો પણ એક સદસ્ય છે. સંસદમાં કઈ કઈ વસ્તુ આવે છે? સંસદમાં એક લોકસભા આવશે, એક રાજ્યસભા આવશે અને એક રાષ્ટ્રપતિ આવશે. કારણ કે કોઈ બી અધિનિયમ બને છે, સંસદનો મેઇન મુદ્દો શું છે? મેઇન એનો સાર શું છે કે કોઈ પણ અધિનિયમ બનાવો. તો સંસદનો જે અધિનિયમ બને છે એક રાજ્યસભામાંથી પાસ થાય છે, લોકસભામાંથી પાસ થાય છે, અથવા તો લોકસભામાંથી પાસ થઈને રાજ્યસભામાંથી પાસ થાય છે. અને અંતે સિગ્નેચર કોણ કરે છે? સિગ્નેચર કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એટલે એ પણ સંસદનો ભાગ ગણાશે. તો સંસદનો ભાગ પણ છે પ્લસ કેન્દ્રીય સરકારની કારોબારીનો ભાગ પણ છે. એટલે એમને જગ્યા ઉપરથી, એમને પદ ઉપરથી કાઢવા કોણ કાઢશે? માત્ર કેન્દ્રના જે લોકો છે એ જ. એટલે કે કેન્દ્રમાં જે સંસદ છે એના જે લોકો છે એ જ. તો એનું કારણ પણ તમને બધાને સમજ પડી ગઈ હશે. હવે આ આખી પ્રક્રિયા આપણે જોઈએ. પહેલાં આપણે જોઈ લીધું કોણ કોણ પાર્ટ લેશે. આખી પ્રક્રિયા જોઈએ કે આખી પ્રક્રિયામાં કઈ રીતે છે. તો સંસદમાં ઠરાવ જે પસાર કરવાનો હોય છે કે રાષ્ટ્રપતિને આપણે પોતાના પદ ઉપરથી કાઢી દેવા છે, તો રાજ્યસભામાં પસાર કરી શકાય કે લોકસભામાં? તેમાં બંને પાસે પાવર સેમ જ છે. બંને પાસે પાવર કેવો છે? સેમ પાવર છે. રાજ્યસભામાં પણ પસાર કરી શકાશે અને લોકસભામાં પણ પસાર કરી શકાશે. બરાબર. જેમ કે નાણાં વિધેયક છે, તો નાણાં વિધેયક છે એ તમારા રાજ્યસભામાં પસાર નથી કરી શકાતો, માત્ર લોકસભામાં પસાર કરી શકાય છે. પણ અહીંયા જે છે રાષ્ટ્રપતિને પદ ઉપરથી કાઢવા માટેનો ઠરાવ જે છે એ લોકસભામાં પણ પાસ કરી શકાશે એઝ વેલ એઝ રાજ્યસભામાં પણ પાસ કરી શકાશે. બરાબર. બંનેને સરખો પાવર જ છે. હવે એ જે ઠરાવ પાસ કરવાનો હોય છે એ ઠરાવ પાસ કરતાં પહેલાં જે પણ ગૃહમાં પાસ કરવાનો હોય છે એ ગૃહના 1/4 લોકોની સાઇન જોઈએ છે. 1/4 લોકોની સાઇન જોઈએ. તો કદાચ રાજ્યસભા હશે તો 250ના 1/4 હશે એમની સિગ્નેચર જોશે ઠરાવ ઉપર, અને લોકસભા હશે તો 543ના 1/4 એમની સિગ્નેચર જોશે ઠરાવ ઉપર. એમની સિગ્નેચર હશે તો જ ઠરાવ પાસ કરવામાં આવશે. જો 1/4 લોકોની સિગ્નેચર નહીં હોય તો ઠરાવ પાસ કરવામાં આવશે નહીં. અને જ્યારે પણ તમે ઠરાવ પાસ કરશો તો એના પહેલાં રાષ્ટ્રપતિને તમારે 14 દિવસની નોટિસ આપવી પડશે કે તમે આ જે કામ કર્યા છે એના બદલામાં અમે તમને પદ ઉપરથી હટાવવા માંગીએ છીએ. એને લીધે આ ઠરાવ અમે 14 દિવસ પછી પાસ કરવા જઈ રહ્યા છે, પસાર કરવા જઈ રહ્યા છે. 14 દિવસની નોટિસ આપશે, પછી 15મો દિવસ હશે ત્યારે એ પસાર કરી શકશે. 14 દિવસ પહેલાં એ ઠરાવ પસાર નહીં કરી શકે. તો સૌથી પહેલાં શું કરવું પડશે? નોટિસ આપવી પડશે. બીજી વસ્તુ, જે પણ ઠરાવ પાસ કરે છે એમાં ગૃહના ટોટલ સદસ્ય જે છે એમાંથી 1/4 લોકોની સિગ્નેચર જોશે, ત્યારે એ ઠરાવ પાસ થશે. હવે 14 દિવસ પતી ગયા, 1/4 લોકોની સિગ્નેચર પણ મળી ગઈ. હવે શું થશે? એ ઠરાવને ગૃહમાં મૂકવામાં આવશે. એ જે પણ લોકસભા કે રાજ્યસભા જે પણ ગૃહ હશે એમાં મૂકવામાં આવશે અને વોટિંગ કરવામાં આવશે, મત મેળવવામાં આવશે કે ભાઈ આમાંથી કેટલા લોકોને રાષ્ટ્રપતિના પદ ઉપરથી હટાવવા છે. હવે એ જે પણ ગૃહ હશે એમાંથી 2/3 વોટિંગ મળશે. 2/3 ઓફ ટોટલ સભ્યો. હાજર અને મત કરે એવા નહીં. હાજર અને મત કરે એવા નથી. એ અલગ વિશિષ્ટ બહુમતી છે. અહીંયા વિશિષ્ટ બહુમતી સૌથી કઠોર, આપણા આખા બંધારણમાં સૌથી કઠોર વિશિષ્ટ બહુમતી હોય તે કઈ છે? રાષ્ટ્રપતિના પદ ઉપરથી કાઢવાની બહુમતી સૌથી કઠોર છે. એટલે કે 543. જો લોકસભા હશે તો 543ના 2/3, અને જો રાજ્યસભા હશે તો 250ના 2/3. આટલા સદસ્યો જોશે વોટિંગમાં તો શું થશે? એ ઠરાવ પસાર થયો ગણાશે. સમજ પડે? તો આ વિશિષ્ટ બહુમતી જે છે એ શું છે? સૌથી કઠોર છે. કારણ કે એમાં એવું નથી લખ્યું કે જે વોટિંગ કરશે, જે હાજર રહેશે, એવું કંઈ જ નહીં. ટોટલ સભ્ય જેટલા છે એમાં 2/3 જોશે. હાજર જેટલા પણ રહે, વોટિંગ જેટલા પણ કરે એ અલગ વસ્તુ છે. બરાબર. હવે આપણે એ પણ માની લઈએ કે જે પણ ઠરાવ છે એ એક ગૃહમાં પસાર થયો, 14 દિવસની નોટિસ આપી, એના પછી 1/4 લોકોએ સિગ્નેચર કરી અને એ 2/3 લોકો જે છે એને વોટિંગ આપ્યું ને એમાંથી એક ગૃહમાંથી પસાર થઈ ગયું. હવે જ્યારે એક ગૃહમાંથી પસાર થાય છે ત્યારે ઠરાવ કઈ બાજુ જાય છે? બીજા ગૃહમાં. એટલે ધારો કે લોકસભામાં પસાર થયો હશે તો રાજ્યસભામાં જશે, અને રાજ્યસભામાં જો પસાર થયો હશે તે લોકસભામાં જશે. બરાબર. હવે જ્યારે પણ પહેલું ગૃહ જે છે એમાંથી પસાર થઈને બીજા ગૃહમાં જ્યારે જાય છે ત્યારે બીજું ગૃહ કેવી રીતે વર્તે છે? તપાસ કરે છે. એના
રાષ્ટ્રપતિ ઉપર જેટલા પણ આરોપો લાગ્યા છે એ બધા આરોપોની તપાસ કરે છે કે આના ઉપર જે લાગેલા આરોપો જે છે એ સાચા છે કે ખોટા છે. હવે એક તપાસ ગૃહ બની જાય છે. તપાસ કેવી રીતે કરે છે? કાં તો પોતાની રીતે એક અંદર સમિતિ બનાવીને તપાસ કરી શકે છે, કાં તો કોઈ નવી સંસ્થા બનાવીને એને તપાસની કામગીરી સોંપી શકે છે, અથવા તો કોઈ અર્ધન્યાયિક સંસ્થા જે છે એને તપાસની કામગીરી સોંપી શકે છે, અથવા જે એક્ઝિસ્ટિંગ કોઈ સંસ્થા છે એને તપાસની કામગીરી સોંપી શકે છે. એક ગૃહ જે છે, તપાસ ગૃહ જે છે, સેકન્ડ ગૃહ, એની પોતાની મરજી છે કે એ તપાસ કેવી રીતે કરશે. બરાબર? તો તપાસ કેવી રીતે કરી શકે? પોતે કરી શકે છે, કાં તો અર્ધન્યાયિક સંસ્થાને સોંપી શકે છે, કાં તો કોઈ નવી સંસ્થા બનાવી શકે છે. તો હવે શું કરશે? એ તપાસ કરશે બીજું ગૃહ કે જે આના પર આરોપ લાગ્યા છે રાષ્ટ્રપતિ ઉપર, જે બંધારણનો ભંગ કરવાના, બંધારણનું ઉલ્લંઘન કરવાના જે આરોપો લાગ્યા છે એ સાચા છે કે નહીં. હવે તપાસ કરીને ખબર પડી ગઈ કે આ સાચા છે, પછી શું થશે એ આપણે જોશું. જ્યારે પણ બીજા ગૃહમાં તપાસ ચાલુ હશે એ દરમિયાન શું થશે કે રાષ્ટ્રપતિ પોતે એ તપાસમાં હાજર રહી શકે, એ પોતાનો પક્ષ મૂકી શકે. બરાબર? કારણ કે આપણે અહીંયા જ્યુડિશરી સિસ્ટમ કેવી છે, આપણે ડાયરેક્ટ એને એ કોઈ પણ ચુકાદો નથી આપતા, એમને પોતાનો પક્ષ મૂકવાનો એક અધિકાર છે. તો એ રીતે જ આપણે રાષ્ટ્રપતિ જે છે એને પણ આપણે અધિકાર આપીએ છીએ કે તમે પણ પોતાનો પક્ષ મૂકો. જે પણ આધારને લીધે કે બંધારણના ઉલ્લંઘનને લીધે એના પર આરોપો મૂક્યા છે, તો પોતે પણ કહી શકે છે કે ભાઈ મેં આ વસ્તુ કરી છે, મેં વસ્તુ નથી કરી, આ રીતે તમે ખોટા છો, આ રીતે હું સાચો છું. એ રીતે એમને એક મોકો આપવામાં આવે છે કે તમે અહીંયા આવીને પોતાનો પક્ષ મૂકો. અને એ પક્ષ મૂકે છે ત્યારબાદ પણ એવું સાબિત થાય છે કે હજી પણ આ જે પણ કાર્ય કર્યું છે બંધારણનું ઉલ્લંઘન છે, જે તપાસ કરી છે બીજા ગૃહ, એમાં સાબિત થઈ જાય કે બંધારણને વિરુદ્ધ છે, બંધારણનું ઉલ્લંઘન છે, તો પછી શું કરવામાં આવશે? બીજો ગૃહ જે છે, બીજા ગૃહમાં વોટિંગ કરવામાં આવશે. પહેલાં ગૃહમાં વોટિંગ થઈ ગયું, બીજા ગૃહમાં આવ્યું, તપાસ થઈ બીજા ગૃહમાં, પછી રાષ્ટ્રપતિને પણ એમને અધિકાર આપ્યો હાજર રહેવાનો, પોતાનો પક્ષ મૂકવાનો. છતાં પણ સાબિત થઈ ગયું કે આ વસ્તુ જે બંધારણનું ઉલ્લંઘન છે એ સાચું છે, તો સેકન્ડ ગૃહમાં પછી શું થશે? મત થશે, વોટિંગ માટે મુકાશે. અને જ્યારે સેકન્ડ ગૃહમાં વોટિંગ માટે મુકાશે ત્યારે પણ કેટલી મેજોરિટી જોશે? 2/3. જેટલી પણ હશે, જેટલા પણ ગૃહના સદસ્ય ટોટલ હશે એના 2/3. એટલે કે લોકસભા હશે તો 543ના 2/3, રાજ્યસભા હશે તો 250ના 2/3. હવે 2/3 જોશે એ હાજર અને કોઈ વોટિંગ આપે એવું નથી, જે સદસ્ય છે એ રીતે જે આગળ આપણે કહ્યું એ. એટલે આ જે પ્રક્રિયા છે સૌથી કઠોર છે. મેં શા માટે કહ્યું હવે તમને ખબર હશે. હવે 2/3 એમને વોટિંગ મળે છે, ટોટલ થઈને બીજા ગૃહમાં પણ 2/3 વોટિંગ મળે છે. પછી ડાયરેક્ટ શું થાય છે? એ રાષ્ટ્રપતિ જે હોય છે, રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી છોડી મૂકે છે. એમણે પોતાનું પદ છોડવું મૂકે છે. જે દિવસે કદાચ આજે એમણે ઠરાવ પસાર કર્યો અને આજે ઠરાવ પસાર કરીને બાદ એમને 2/3 વોટિંગ મળી ગયા, એ ઠરાવમાં 2/3 વોટિંગ બીજા ગૃહમાં મળી ગયા, તો આજથી એમણે પોતાનું પદ છોડવું પડે છે. સમજ પડે છે? હવે ભારતમાં તમને બધાને સવાલ થશે કે ભારતમાં આ મહાભિયોગની પ્રક્રિયા કોઈ દિવસ થઈ છે? કોઈ રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી આવી રીતે નીકળ્યું છે? તો આજ સુધી કોઈ પણ રાષ્ટ્રપતિ સામે આવા કોઈ મહાભિયોગનો પ્રયોગ થયો નથી ને પોતાના પદ ઉપરથી છોડીને આવી રીતે ગયો હોય મહાભિયોગને કારણે એવો કોઈ પણ બનાવ બન્યો નથી. કારણ કે પહેલાં તો બંધારણમાં પ્રક્રિયા જે છે એ જ પહેલાં બહુ કઠોર છે, ને રાષ્ટ્રપતિના પદ ઉપર આવે છે તો બંધારણનું ઉલ્લંઘન થાય એવું ઘણી ઓછી બાબતો બનતી હોય છે. બરાબર? જેમ કે કદાચ તમને ખબર હશે કે હમણાં લાસ્ટ ટાઈમ જે પ્રેસિડન્ટ હતા યુએસએના, કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પ. તો એના વિરુદ્ધ ઇમ્પીચમેન્ટની લાગી હતી, આર્ગ્યુ કે ભાઈ આમને ઇમ્પીચ કરવા છે, આપણે એમને પોતાના પદ ઉપરથી હટાવવા છે એમને. તો આવું ઇન્ડિયામાં હજી સુધી કોઈ પણ બનાવ નથી બન્યો. બરાબર? ચાલો, હવે આ આખી પ્રક્રિયા જે છે, આખી પ્રક્રિયા તમને બધાને સમજ પડી ગઈ હશે. તમને ફરીથી આપણે રિવિઝન કરી દઈએ કે ઇન્ડિયામાં કઈ કઈ રીતે પ્રક્રિયા થાય છે. સૌથી પહેલાં તો રાજ્યસભા અને લોકસભા જે છે એ બંને ગૃહ પોતાનો ઠરાવ પસાર કરી શકે છે. કોઈપણ ગૃહમાંથી રાષ્ટ્રપતિને કાઢવા માટે, રાષ્ટ્રપતિના મહાભિયોગ માટેનો ઠરાવ પસાર થઈ શકે છે. જે પણ ગૃહમાં ઠરાવ પસાર થશે એ ગૃહના 1/4 મેમ્બર જે છે એને સિગ્નેચર જોશે ઠરાવ ઉપર, અને એ ઠરાવ પસાર કરતાં પહેલાં રાષ્ટ્રપતિને 14 દિવસની નોટિસ આપવામાં આવશે. 14 દિવસની નોટિસ આપીને 1/4 લોકોની સાઇન મેળવીને બાદમાં એ ઠરાવ મત માટે મુકાશે. જે પણ પ્રથમ ગૃહ છે એમાં મત માટે મુકાશે, એટલે એમાં 2/3 લોકોની, જેટલા પણ ટોટલ સભ્યો જે છે ગૃહના, એમાં 2/3 લોકોનો મત જોશે. જેવો 2/3 લોકોનો મત જોશે એવું શું થશે? એ બીજા ગૃહમાં જતું રહેશે. ઠરાવ જે છે એ બીજા ગૃહમાં જતું રહેશે. બીજા ગૃહ જે છે એ તપાસ
ગૃહ તરીકે ઓળખાશે અને તપાસ કરશે. તપાસ કેવી રીતે કરી શકે છે? પોતાની રીતે સમિતિ બનાવીને તપાસ કરી શકે છે, કોઈ સંસ્થા નવીને તપાસ કરવા માટે સોંપી શકે છે, અર્ધન્યાયિક સંસ્થા બનાવીને તપાસ માટે સોંપી શકે છે. તપાસ કર્યા બાદ જ્યારે પણ તપાસનો આવે છે, જ્યારે પણ તપાસનો સમય આવે છે, તે દરમિયાન રાષ્ટ્રપતિને પણ ત્યાં હાજર રહેવાનો અને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર છે. અને બધી વસ્તુ પતી ગઈ પછી પણ એવું સાબિત થાય છે કે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે રાષ્ટ્રપતિએ, તો પછી શું થાય છે? સેકન્ડ ગૃહમાં ફરી મત માટે મુકાય છે. અને એમાં કેટલો મત જોઈએ છે? જેટલા પણ ગૃહના ટોટલ સદસ્ય છે એમાંથી 2/3 વોટિંગ એમાં જોઈએ છે. અને 2/3 વોટિંગ મળી જાય છે ઠરાવને બીજા ગૃહમાંથી, તો એ જ દિવસે, જે દિવસે પસાર થયો છે ઠરાવ, એ જ દિવસે રાષ્ટ્રપતિને પોતાનું પદ છોડવું પડે છે. તો આખી પ્રક્રિયા તમને ખબર પડી ગઈ હશે કે ભારતમાં મહાભિયોગ કેવી રીતે થાય છે, રાષ્ટ્રપતિનો મહાભિયોગ, રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી કેવી રીતે કાઢી શકાય છે. હવે આપણે જોશું કે અમેરિકામાં અને ભારતમાં રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા વચ્ચે શું ડિફરન્સીસ છે. કારણ કે જીપીએસસીમાં તો આ અલગથી મુદ્દો નથી કીધો, પણ યુપીએસસીનો તમે કદાચ સિલેબસ જોશો ને તો યુપીએસસીમાં કહ્યું છે કે કમ્પેરિંગ કોન્સ્ટિટ્યુશન ઓફ ડિફરન્ટ સ્ટેટ્સ, કમ્પેરિંગ કોન્સ્ટિટ્યુશન ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ, કે આપણે આપણા કોન્સ્ટિટ્યુશનને યુએસએ સાથે સરખાવવાનું છે, આપણા કોન્સ્ટિટ્યુશનને ફ્રાન્સ સાથે સરખાવવાનું છે, બરાબર? તો અલગ અલગ કોન્સ્ટિટ્યુશનને આપણે સરખાવવાના છે. તો એમાં આ મુદ્દો આવી શકે છે કે યુએસએના જે કોન્સ્ટિટ્યુશનમાં છે એમાં રાષ્ટ્રપતિના મહાભિયોગની કઈ પ્રક્રિયા આપી છે ને એ ભારત કરતાં કઈ રીતે અલગ પડે છે. ચલો, તો સૌથી પહેલો મુદ્દો જે આપણે ભારતમાં આધાર હતો, આપણે મહાભિયોગ માટે, રાષ્ટ્રપતિના મહાભિયોગ માટેનો કયો આધાર હતો? કે કોન્સ્ટિટ્યુશનનું ઉલ્લંઘન, બંધારણનું ઉલ્લંઘન. જ્યારે આ અમેરિકામાં કયો આધાર છે? કે એ રાજદ્રોહ કરે, લાંચ લેતા ઝડપાય, કે કોઈ પણ ગુનાઓ કરે, કે દુષ્કર્મ કરે, તો એ બધી બાબતોમાં એમને મહાભિયોગ થઈ શકે છે. જ્યારે આપણે અહીંયા શું છે? ખાલી બંધારણનું ઉલ્લંઘન જ છે. અમેરિકામાં આ બધી બાબતો, કે પોતે કંઈ પણ ખોટું કરે છે, કોઈ પણ ખોટું કાર્ય કરે છે, તો પણ એને મહાભિયોગ થઈ શકે છે. બીજી વસ્તુ કે આપણે અહીંયા શું હતું? કે રાજ્યસભા અને લોકસભા બંનેને પાવર કેવા હતા? બંને સેમ પાવર હતા, કોઈને અલગ પાવર નથી, બંનેમાં ઠરાવ પસાર કરી શકાય છે. જ્યારે અહીંયા શું છે? અમેરિકામાં શું છે? અમેરિકામાં શું છે કે એમને બે ગૃહ હોય છે, એક કહેવાય છે સેનેટ, બરાબર ને, બીજું ગૃહ જે છે એ તમારું છે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશન. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશન આપણે લોકસભા જેવું હોય છે અને સેનેટ જે હોય છે આપણું રાજ્યસભા જેવું હોય છે, બરાબર? તો જે એમને નીચલું ગૃહ જે હોય છે, નીચલું ગૃહ એટલે લોકસભા જે હોય છે, એમાં જ ઠરાવ પસાર થઈ શકે છે. અને ઠરાવ લોકસભામાં પસાર થશે, બાદમાં રાજ્યસભામાં ઠરાવ જશે. રાજ્યસભામાં એ ઠરાવ પસાર નથી કરી શકતા, મીન્સ કે સેનેટમાં એ લોકો ઠરાવ નથી પસાર કરી શકતા. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ જે છે એમાં જ ઠરાવ પસાર કરી શકે છે. અને એમાં પણ બહુમતીમાં પણ અલગ છે આપણા કરતાં. જ્યારે પણ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનમાં ઠરાવ પસાર કરશે ત્યારે એમને કઈ બહુમતી જોઈએ છે? સાદી બહુમતી, સિમ્પલ મેજોરિટી જોઈએ છે, બરાબર? કે 50% +1ની બહુમતી જોઈએ છે. અને જ્યારે સેનેટમાં પસાર કરે છે, એટલે કે આપણું જે રાજ્યસભા છે એના જેવું એમનું સેનેટ છે, તેમાં એમને કઈ બહુમતી જોઈએ છે? વિશિષ્ટ બહુમતી જોઈએ છે. વિશિષ્ટ બહુમતી એટલે કઈ બહુમતી? 2/3, જે પણ ટોટલ મેમ્બર છે એની 2/3 મત જોઈએ છે. તો આ રીતે આપણા કરતાં એમની જે મહાભિયોગની પ્રક્રિયા છે એ અલગ છે. પહેલી વસ્તુ કે એમનો આધાર અલગ છે આપણા કરતાં. બીજી વસ્તુ કે રાજ્યસભા અને લોકસભામાં જે સેમ પાવર મળેલો છે એમાં અલગ છે. એમાં લોકસભાને વધારે પાવર મળ્યો કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશનને વધારે પાવર છે અને સેનેટને ઓછો પાવર છે. બહુમતી કઈ જોઈએ છે? તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશન એટલે કે લોકસભામાં સાદી બહુમતી જોઈએ છે અને સેનેટ જે છે એટલે કે રાજ્યસભા જેવું ગૃહ જે છે એમાં વિશિષ્ટ બહુમતી 2/3 બહુમતી જોઈએ છે. હવે બીજા જોઈએ કે બીજા કયા ડિફરન્સીસ છે. તો બીજા ડિફરન્સીસમાં કે ભાઈ આપણે અહીંયા 14 દિવસની નોટિસ આપવામાં આવે છે રાષ્ટ્રપતિને, પ્લસ જેટલા પણ ટોટલ મેમ્બર છે, ટોટલ સભ્યો છે એમાંથી 1/4 લોકોની સિગ્નેચર કરવામાં આવે છે, તો જ ઠરાવ પસાર કરી શકાય છે. પણ અમેરિકામાં કોઈ બાબત છે જ નહીં કે તમને કોઈ પણ નોટિસ નહીં મળે, કોઈ પણ તમારે સાઇન નથી કરવાની. એક મેમ્બર હશે, એક મેમ્બર પણ શું કરી શકે છે? રાષ્ટ્રપતિના ખિલાફમાં મહાભિયોગ પસાર કરી શકે છે કે ભાઈ આ ઠરાવ છે અમારે રાષ્ટ્રપતિને પદ ઉપરથી કાઢવો છે. જ્યારે ભારતમાં શું છે? ભારતમાં કોઈ પણ એક માણસ નહીં કરી શકે, ગૃહના 1/4 લોકોનો ટેકો જોશે તો જ એ પસાર કરી શકે છે. બીજી વસ્તુ શું છે કે અમેરિકામાં જ્યારે પણ આ પ્રક્રિયા થાય છે, આપણે ભારતમાં જોયું કે ભારતમાં કોઈ પણ અદાલત આમાં ભાગ નથી લેતી.
એક ગ્રુપ ભાગ લે છે, બીજો ગ્રુપ ભાગ લે છે ને એ બંને ડિસિઝન કરીને પોતાના પદ ઉપરથી કાઢી મૂકે છે. જ્યારે અમેરિકામાં શું છે કે અમેરિકામાં બંને ગ્રુપમાંથી પ્રોસેસ થશે, પછી જે ટ્રાયલ થશે, એની જે સુનાવણી થશે, એ સુનાવણી ક્યાં થશે? સર્વોચ્ચ અદાલતમાં થશે. અને સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી કોણ કરશે? એમના જે મુખ્ય ન્યાયાધીશ હશે, જેમ કે આપણે અહીંયા CJI છે, તો ત્યાંના પણ જે CJI હશે એ એમની સુનાવણી કરશે. જ્યારે આપણે ભારતમાં ઇમ્પીચમેન્ટ પ્રોસેસ જે છે, મહાભિયોગની પ્રોસેસ છે, એમાં કોઈ પણ અદાલત કોઈ પણ પ્રકારે ભાગ લેતી નથી. બરાબર. નેક્સ્ટ વસ્તુ કે જ્યારે પણ સુનાવણી થશે, આ સુનાવણી થશે ત્યારે એ પોતાના એડવોકેટ રાખી શકશે, પોતાનો વકીલ રાખી શકશે, રાષ્ટ્રપતિ, અને પોતાનો પક્ષ મૂકી શકશે. આપણે અહીંયા એવું કોઈ વકીલ રાખવાની કોઈ પણ ધારા નથી. પોતાનો પક્ષ મૂકી શકે, પોતાની રીતે હાજર થઈ શકે, બોલી શકે કે મેં આવું નથી કર્યું, મેં આવું કર્યું છે. બરાબર. પરંતુ પોતાનો અલગથી વકીલ ના રાખી શકે. જ્યારે અમેરિકામાં શું છે? અમેરિકામાં રાષ્ટ્રપતિ પોતાનો અલગથી વકીલ રાખી શકે છે. તો આ 6 વસ્તુ જોઈએ આપણે કે જે અમેરિકાના રાષ્ટ્રપતિના મહાભિયોગ અને ભારતના રાષ્ટ્રપતિના મહાભિયોગ વચ્ચે અંતર છે. તો તમે કદાચ UPSCની પ્રિપેરેશન કરતા હો તો આ કમ્પેરિંગ કોન્સ્ટિટ્યુશનમાં આ બાબતો તમારે આવડી લેવાની છે. તો આખી પ્રક્રિયા આપણે જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એનો કયો આધાર છે, કોણ કોણ લોકો પાર્ટ લે છે અને કયા કયા લોકો પાર્ટ નથી લેતા. પછી આપણે જોયું કે ભારતના કોન્સ્ટિટ્યુશનમાં જે આપ્યું છે રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા, અને અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં જે રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા આપી છે, એ બંને વચ્ચેમાં ડિફરન્સીસ શું છે. બરાબર. તો આ રીતે સવાલ પૂછાય તો આ બધા મુદ્દા તમારે લખવાના છે. કદાચ અમેરિકા અને ભારતનું કમ્પેરિઝન જે છે એ કદાચ GPSCમાં નથી પૂછાતું, નહીં પૂછાય, પરંતુ તમે UPSC લેવલની તમે પ્રિપેરેશન કરતા હો તો એક સવાલ પણ તમારો બની શકે છે. એટલે જ આ લેક્ચરમાં આપણે એને પણ આવરી લીધું છે. અને જ્યારે પણ આવા ક્વેશ્ચન પૂછાય કે જે ફેક્ચ્યુઅલ બેઝ છે, કે જે તમારે આવી રીતે જ લખવાનું છે, જે તમારે કોઈ પણ સ્ટાર્ટિંગ સાથે તમે જે કન્ક્લુઝન છે કન્ક્લુઝન તમે નથી આપી શકતા, તો એવા સવાલમાં તમારે કોઈ પણ કન્ક્લુઝન આપવાની જરૂર નથી. તમારે ફોર્સફુલી કન્ક્લુઝન નથી આપવાનું. જે સવાલમાં તમારી પાસે માંગ્યો હોય, પક્ષ માંગ્યો હોય, કોઈ એવો સવાલ હોય તો જ તમારે કન્ક્લુઝન આપવાનું છે. અહીંયા કોઈ પણ કન્ક્લુઝન આપવાની જરૂર નથી. બરાબર. ચલો, હવે આ લેક્ચરમાં તમને બધાને બધી સમજ પડી હશે. અને રાષ્ટ્રપતિના મહાભિયોગ કેવી રીતે થાય છે, એની આખી પ્રક્રિયા કોણ ભાગ લે છે, એનો આધાર કયો છે, અમેરિકાના કોન્સ્ટિટ્યુશન કરતાં કેવી રીતે અલગ છે, એ બધી બાબત આપણે આવરી લીધી અને બધી બાબત તમને ઇઝીલી સમજ પડી હશે. ક્વેશ્ચન પૂછાય તો આ રીતે લખશો તો આપણને 7-8 માર્ક આરામથી મળી જશે. અને આની કોઈ પણ વિગતો ના રહે એના માટે આપણે બધું આવરી લીધું છે. આ જે આપણે PPT જે છે એ PDF સ્વરૂપમાં કાલે તમને બધાને પહોંચી જશે. અને આ રીતે નવા નવા મુદ્દા લઈને આપણે આવતા રહીશું. તમે બધા GPSC મેન્સ સિરીઝમાં, મેન્સ સંવાદ સિરીઝમાં જોડાઈ રહો તેવી આશા સાથે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.